આગામી આવતા તહેવારો તેમજ ખાસ કરીને નવરાત્રીમાં ગરબા દોઢિયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। તે સમયે સુરત શહેરના ખ્યાતનામ ગ્રુપ ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા આવનારા 4 મહિના દરમિયાન દરેક તહેવારોની પણ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ વખતે ઉદ્ઘાટન પ્રસંગે મહાદેવ ભગવાનની કૃતિ પણ તેમના દ્વારા ખાસ બનાવવામાં આવી હતી, જે ખેલૈયાઓમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું। આ ઉપરાંત BMGTના સંચાલક ભાવિન કડીવાલાએ જણાવ્યું હતું કે હું 28 વર્ષથી આ ગરબા શીખવાના ક્લાસીસ ચલાવું છું। એ મારો શોખ છે, મારો બિઝનેસ નથી। આમાંથી બચતી રકમ અને શહેરની જરૂરિયાતમંદ સંસ્થાઓને દાન કરી દઈએ છીએ। ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપની અમારા સંવાદદાતાએ લીધેલી મુલાકાતના અંશો નિહાળીએ। મારું નામ ઋષિ ભાવિન કડીવાલા છે। હું ભાવિનભાઈ કડીવાલાનો દીકરો છું અને હું ઘણા વર્ષોથી સ્કૂલ પછી બિઝનેસ પછી અમે કોલેજમાં આવી રીતે હું આવીને હું પાપાને ક્લાસ હેન્ડલ કરવા લાગુ છું અને હું એમની બધી જ રીતે મદદ કરું છું। સ્કૂલ કોલેજ સાથે આપણા ગરબા ક્લાસીસ મેનેજ કેવી રીતે કરી શકીએ? સ્કૂલ કોલેજ સાથે ગરબા ક્લાસ મેનેજ કરવાની સ્કૂલ કોલેજ સાથે મને તો જરૂરી લાગે, કેમ કે ગરબા જ એક એવો એક સોર્સ છે મારા માટે કે અહીંયા આવીને હું રિફ્રેશ થાઉં, અહીંયા આવીને રમું, હું મ્યુઝિક પર પેલું ખોવાઈ જાઉં ને હું ગરબા કરી શકું। અને હું બહુ બધા જણને હું જોઉં છું કે લોકો આખા દિવસનો પેલો સ્ટ્રેસ અહીંયા કાઢવા આવે છે, કે અમુક પેલું ફિટનેસ માટે આવે છે કે ગરબા રમીને વજન ઉતારે, અમુક એમ કે કોઈને મળતા મૂકતા નહીં હોય પણ અહીંયા આવીને અમુક જણાને મળતા હોય તો એ લોકોનો દિવસ સારો જાય, એ લોકોનું લાઈફમાં શું ચાલતું હોય, બીજાની લાઈફમાં શું ચાલતું હોય એ લોકોને જાણવા મળે। અને બીજી વસ્તુ એ જ કે હમણાં વેસ્ટર્ન કલ્ચરથી લોકો પાછા પેલું ધાર્મિક લોકો થવા માંડેલા છે અને એનાથી હું બહુ ખુશ છું કે હું પોતે પણ એવા માનું કે આપણે આપણું ઇન્ડિયન કલ્ચર છે તે છોડવું નહીં જોઈએ, એ આપણા રૂટ્સ છે એ આપણે નહીં જવા દેવાય। એક યંગસ્ટર તરીકે તું જ્યારે ફાસ્ટ એક સાથે રાઉન્ડમાં ફરે છે ત્યારે તને અંદરના તારા ફિલિંગ્સ કેવા હોય? એ તો મ્યુઝિક પર જ ચાલતું હોય, મને પણ નહીં ખબર પડતી હોય કે મ્યુઝિક પર મને ક્યારે કરવાનું મન થાય ક્યારે નહીં કરવું, એ એકદમ ખોવાઈ જાય ને ત્યારે બધી વસ્તુ થાય। આ રમો તો 4 મહિના, એ 4 મહિનામાં તમને 4 મહિના પછી જે 8 મહિના તમારે કાઢવાનો એ કેવી રીતે કાઢો? એ બહુ જ અઘરા હોય। અમે તો પેલું એમ જ્યારથી એ પતે ત્યારથી અમે હવે ક્યારે બીજા 8 મહિના કેવી રીતે નીકળશે, શું કરશું પહેલા 2-3 મહિના તો એના જ એમ થાય છે કે હવે કરવાનું શું, રાત્રે એકલું લાગવા માંડે ને એવું બધું, એટલે આની જ અમે રાહ જોતા હોય કે બધાને રોજનું મળવાનું થાય। આ વર્ષે કયા નવા સ્ટેપ લઈને આવ્યા? નવા સ્ટેપમાં અમે બધા નવા મોડર્ન સ્ટેપ્સ અમુક જે આવે તે અમે એડ કરતા હોઈએ છીએ। દાંડિયામાં અમુક સ્ટેપ અમે એડ કરતા હોઈએ છીએ। દાંડિયા કલ્ચર જે એક ટાઈપનું પતી ગયેલું હતું તે પાછું અમે રિવાઇવ કરવાની ટ્રાય કરી છે અને ઘણું બધું થયું પણ છે। મેસેજ એ જ કે મોડર્ન જે હમણાં મોડર્ન બધા છે અમારામાં 50% યંગસ્ટર ક્રાઉડ આવે છે, એટલે એ જોઈને એ જ વસ્તુ છે કે હવે લોકો વેસ્ટર્ન પરથી એમ હવે છોડીને આપણું જે ઇન્ડિયન કલ્ચર છે તે લોકોને ખબર પડે છે કે આ કેટલું ફાઇન છે, કેવી રીતે બધા રહી છે, અને હું બી એ જ કહું છું કે બધા આનાથી જોડાવું જ જોઈએ। મારું નામ અમી ભાવિન કડીવાલા છે। ભાવિન કડીવાલાની વાઇફ છું। આ BMGG ગરબા ક્લાસ હું, ભાવિન, મારો દીકરો, અમે બધા અને બીજા બધા ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે। અમે બધા મળીને આ ગરબા ક્લાસ ચલાવીએ છીએ અને આની સાથે લાગણીઓમાં એવું છે ને કે આખું વર્ષ એક રાહ જોતા હોઈએ કે ક્યારે પાછું મે મહિનો આવે, જૂન મહિનો આવે અને અમારા ગરબા ક્લાસ સ્ટાર્ટ થઈએ, અહીંયા બધા લોકોને મળીએ, નવું જાણીએ, નવું જણાવીએ, નવું શીખીએ, નવું શીખવાડીએ। બસ આ જ એક બધું એ છે કે લોકોને મળવાનું થાય, બધા ભેગા થાય ને લોકોમાં ગરબા ક્લાસ આજે અત્યારે વેસ્ટર્ન કલ્ચર તરફ બધા સંસ્કૃતિ યુથ એકદમ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે અને ગરબા કરવા માટે અને આ બધી થીમ જે ધાર્મિક થીમ કરીએ તો એ લોકોને પણ આપણે આપણા હિન્દુ કલ્ચર સાથે જોડી રાખીએ, એના લીધે અમે આ બધી થીમ કરીએ છીએ। અને ગરબાનો એક હેતુ પણ એ જ છે કે લોકો જોડાઈ રહે, કે આપણી ધાર્મિક કલ્ચર સાથે લોકો જોડાઈ રહે। કેટલી ફિમેલ્સ આપણી સાથે અત્યારે આ ગ્રુપમાં જોડાયેલી હશે? આપણી સાથે અત્યારે ફિમેલ ઘણી બધી 1000 જેટલી ફિમેલ આપણી સાથે ગ્રુપમાં જોડાઈ હશે। આ બધાને તમે એક સાથે મેનેજ કેવી રીતે કરો છો? જો એમ તો ફિમેલને મેનેજ કરવું થોડું અઘરું છે, પણ તો પણ બધા એકબીજાની સાથે થોડુંક કોઓપરેટ થઈને બધું એમ તેમ કરીને બધું મેનેજ થઈ જાય છે। એ લોકોને બસ એ લોકોનું ગમતું કરાવીએ એટલે ફિમેલ એની જાતે એડજસ્ટ થઈ જાય। આપણા 28 વર્ષમાં ગરબામાં કયા નવા સ્ટેપ ઉમેર્યા છે તે વિશે આપણે પહેલા 6 ના ગરબા સ્ટાર્ટ હતા, સિમ્પલ એક ગરબા ચાલતા હતા।
ધીમે ધીમે એમાં 100ના સ્ટેપ 150 સ્ટેપ એ બધું ઉમેરીને થોડું દાંડિયા, થોડું આ વેસ્ટર્ન કલ્ચર, થોડું ગરબા, એ બધું ઉમેરીને આપણે એક નવા સ્ટેપો બનાવીએ છીએ અને નવા સ્ટેપો શીખવાડીએ છીએ. આપણે 3 થી 4 મહિના જે શીખવીએ છીએ, 3 થી 4 મહિના શીખવવા પાછળનું શું રીઝન છે? આપણે 3 થી 4 મહિના જે શીખવીએ છીએ, એક વસ્તુ છે, મેં તમને આગળ જ કીધું કે એ બાને લોકો મળે, એકબીજા સાથે મળે, નવા લોકો સાથે મળવાનું થાય, થોડું જાણવાનું થાય, થોડું જણાવવાનું થાય. બીજું તો શું, લોકોને એક શોખ હોય, એક એનર્જી હોય, જે 9 દિવસ એકદમ તમે રમવા માટે સ્ટાર્ટ કરો તે તમારાથી નહીં થાય, તો 4 મહિના થોડી પ્રેક્ટિસ કરો તો તમે 9 દિવસ આરામથી રમી શકો. સુરતના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરતના શહેરીજનોને એ જ મેસેજ પાઠવશું કે જે ગરબા ક્લાસમાં તમે જાઓ છો, ત્યાં તમે ગરબા ક્લાસમાં હિન્દુ સંસ્કૃતિ શીખવા જાઓ છો, તો ત્યાં એ પ્રમાણે અનુરૂપ થઈને તમે એ શીખો, લોકોને એના માટે અવેર કરો, આવો ને બધા સાથે જોડાઓ.